નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 28મી જાન્યુઆરીના તમામ અગત્યના કરંટ અફેર વિશે. વિડીયો શરૂ કરું એ પહેલા લેક્ચરની પીડીએફ જોઈતી હોય તો આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. કોર્સ ઓફર સંબંધિત માહિતી માટે આ નંબરો ઉપર તમે આપણો સંપર્ક કરી શકો છો. ઓકે, બાકી શરૂ કરી દઈએ આજના 28મી જાન્યુઆરીના તમામ અગત્યના કરંટ અફેર. બીજી વસ્તુ કે 26 જાન્યુઆરી પછી પ્રાઇસ અપડેટ થવાની હતી, તો 27 તારીખે આપણે સવારે 10 વાગે તમામ કોર્સની પ્રાઇસ અપડેટ કરી દીધી છે. છેલ્લા 1 વર્ષથી છે ભાવની અંદર કોઈ પણ પ્રકારનો આપણે વધારો નહોતો કર્યો, બરાબર. હવે આપણે નાનકડો એવો વધારો કર્યો છે. જેટલી આપણે ડિસ્પ્લે કરી હતી કે એટલો વધારો કરશું, બરાબર. અમુક કોર્સમાં જેટલી ડિસ્પ્લે કરી છે એટલી જ રાખી છે અને અમુક કોર્સમાં ઓછી પણ રાખી છે. ક્લિયર? તો બંધારણનો કોર્સ છે, ઓકે, એમાં હજી યથાવત પ્રાઇસ રાખી છે. જેમને લેવો છે એ લઈ શકે છે. ઓકે, થોડાક દિવસોની અંદર બંધારણના કોર્સમાં પણ વધારો થઈ જશે ભાવની અંદર. જેમને લેવો છે એ લઈ શકે છે. ઓકે, તમને ટેસ્ટ મળશે, ટોપિક વાઇઝ ટેસ્ટ આવશે. ઓકે, તો ટોપિક પ્રમાણે તમે પ્રેક્ટિસ પણ કરી શકો છો. શક્ય હશે તો અત્યારે જેટલા એમસીક્યુ છે એનાથી એમસીક્યુની સંખ્યા વધી શકશે, ઘટશે નહીં ટેસ્ટમાં, બરાબર. તો એમસીક્યુ ટોપિક વાઇઝ અત્યારે જેટલા છે એટલા તો રહેશે જ, ભવિષ્યમાં વધારે પણ અપલોડ થઈ શકે છે. ક્લિયર? અને ટેસ્ટની અટેમ્પ્ટ લગભગ મારા ખ્યાલથી બધામાં અનલિમિટેડ જ રાખી છે. ઓકે, કોઈમાં નહીં હોય, બરાબર, તો પણ પાછી અનલિમિટેડ સેટ થઈ જશે, બરાબર. ચાલો તો શરૂ કરીએ આજનો વિડીયો 28મી જાન્યુઆરીના કરંટ અફેર. હાલમાં જ લોકાયન 26 અભિયાન છે એના હેઠળ લાંબી અવધિના ટ્રાન્સઓશિનિક ડેપ્લોયમેન્ટ માટે ભારતીય નૌસેના છે એમણે કયા શિપનો ઉપયોગ કર્યો છે? ટૂંકમાં આજે લોકાયન અભિયાન છે 2026નું, એના માટે આઈએનએસ સુદર્શિની નામનું જે શિપ છે નૌસેનાએ એ યુઝ કર્યું છે. ઓપ્શન સી આપણો આન્સર થશે. થોડુંક ડિટેલમાં ચર્ચા કરીએ તો હાલની જ માહિતી મુજબ આઈએનએસ સુદર્શિની છે લાંબી અવધિનું ટ્રાન્સઓશિનિક ડેપ્લોયમેન્ટ કરશે. ઓકે, આ ડેપ્લોયમેન્ટ છે જે અભિયાન હેઠળ કરવાનું છે એનું નામ છે લોકાયન 26 અભિયાન. આઈએનએસ સુદર્શિનીની વાત કરીએ તો ભારતીય નૌકાદળનું સેલ ટ્રેનિંગ શિપ છે, એટલે કે પાલવાળું તાલીમ જહાજ છે. આ ટોટલ અભિયાનનો જે સમયગાળો છે, ઓકે, લોકાયન અભિયાન, એનો સમયગાળો ટોટલ રહેશે 10 મહિના. 10 મહિના સુધી ચાલશે. મુસાફરી દરમિયાન ટોટલ કેટલું અંતર કાપશે આ શિપ? તો ટોટલ 22,000 નોટિકલ માઇલ જેટલું અંતર કાપશે. કેટલું? 22,000 નોટિકલ માઇલ. ક્લિયર? તો આટલું અંતર એ કાપવાનું છે. સુદર્શિનીનું અભિયાન છે, આઈએનએસ સુદર્શિનીનું અભિયાન આ એકથી વધુ મહાસાગરો એટલે કે મલ્ટિપલ ઓશિનમાં ફરશે. ટૂંકમાં ઘણા બધા સમુદ્ર છે એમાં પસાર થશે. તો આ આખું અભિયાન છે એનું. ઓકે, અભિયાનનો મુખ્ય હેતુ નૌકાદળના કેડેટ્સ એટલે કે ક્રૂ છે એની સી ટ્રેનિંગ આપવાનું છે. ટૂંકમાં જે નૌકાદળના જે શિપના જહાજોના જે ક્રૂ છે એને ટ્રેનિંગ આપવા માટે આ અભિયાન થઈ રહ્યું છે. ઓકે, મિશન છે લોંગ ડ્યુરેશન ઓશિન સેલિંગ એક્સપિરિયન્સ છે એમના માટે એને મળશે. ટૂંકમાં લોંગ ડ્યુરેશન ઓશિન સેલિંગ એટલે કે નાવિક, બરાબર. સેલિંગનો અર્થ અહીંયા થાય નાવિક. તો લોંગ ડ્યુરેશન ઓશિન સેલિંગ એક્સપિરિયન્સ છે એના માટે થઈને આખું અભિયાન કર્યું છે. મેરીટાઈમ આઉટેજ છે એનાથી આના મજબૂત થશે આનાથી. એશિયા મેન્યુફેક્ચરિંગ ઇન્ડેક્સ 2026 એમાં ભારત કેટલામાં સ્થાન ઉપર રહેલું છે? તો એશિયા મેન્યુફેક્ચરિંગ ઇન્ડેક્સ હમણાં જ પબ્લિશ થયો, ભારતનું સ્થાન એમાં 6થું હતું. ઓપ્શન સી આપણો આન્સર થશે. હાલમાં જ એશિયા મેન્યુફેક્ચરિંગ ઇન્ડેક્સ છે આની રેન્કિંગ હમણાં જ જાહેર કરી છે ડેઝાંગ શીરા એન્ડ એસોસિએટ્સ, જે હોંગકોંગમાં આનું હેડક્વાર્ટર આવેલું છે. તો એમના દ્વારા આ રેન્કિંગ જાહેર કરવામાં આવેલી છે. રેન્કિંગની અંદર ટોટલ 11 જેટલા એશિયન દેશ છે, બરાબર, એ લીધેલા છે. ક્લિયર? તો મેન્યુફેક્ચરિંગ ઇકોનોમીમાં ચીન છે પ્રથમ સ્થાને છે ને સતત ત્રીજા વર્ષે છે આ રેન્કિંગમાં એ ત્રીજા સ્થાને રહ્યું છે. બીજી વાત, ભારતનો ક્રમ 11માંથી 6 આવવો એ સારી બાબત કહેવાય કે ખરાબ? થોડીક ખરાબ બાબત કહેવાય. 50%થી નીચે છીએ આપણે. ઓકે, અને ખાલી એશિયામાં જ કોમ્પિટિશન છે, બરાબર. તો ચીન પહેલા સ્થાને છે એમ સમજાય, પણ ભારતનું બીજું ત્રીજું હોય તો સારું લાગે. ક્લિયર? તો 6થો રેન્ક છે, બરાબર. થોડીક આની અંદર મેન્યુફેક્ચરિંગની અંદર ભારતની વીકનેસ દેખાડી રહ્યું છે. ક્લિયર? બીજો ક્રમ મલેશિયાનો છે અને ત્રીજો ક્રમ વિયેતનામનો છે.
ક્લિયર? તો પહેલો, બીજો, ત્રીજો ક્રમ ખાસ યાદ રાખીશું. ચીન, મલેશિયા અને વિયેતનામ. ભારતનો ક્રમ છે છઠ્ઠો છે, એ પણ આપણે યાદ રાખીશું. બીજી ગ્લોબલ બુદ્ધિસ્ટ સમિટનું આયોજન કયા દેશમાં થયું છે? ગ્લોબલ બુદ્ધિસ્ટ સમિટ છે એની બીજી આવૃત્તિ હતી, બરાબર. આયોજન એનું ભારતમાં થયું છે. ક્લિયર? તો હાલમાં જ છે ગ્લોબલ બુદ્ધિસ્ટ સમિટ છે એનું આયોજન નવી દિલ્હીમાં ભારતમાં કરવામાં આવેલું છે. આ સમિટનું આયોજન ભારતના કયા મંત્રાલય હેઠળ થયું છે? તો કે ભારતના સાંસ્કૃતિક મંત્રાલય હેઠળ છે આનું આયોજન કરવામાં આવ્યું છે. તો આયોજક સંસ્થા પણ તમને પૂછી શકે કે આનું આયોજન કઈ સંસ્થા હેઠળ થયું છે? તો સહ આયોજક સંસ્થા ભારતની સાથે સાંસ્કૃતિક મંત્રાલય છે, એની સાથે ઇન્ટરનેશનલ બુદ્ધિસ્ટ કોન્ફેડરેશન છે, એમણે મળી અને આનું આયોજન કર્યું છે. સાંસ્કૃતિક મંત્રાલય અને આઈબીસી બંને મળીને આનું આયોજન કર્યું છે. આઈબીસી છે એક આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંસ્થા પ્લેટફોર્મ છે, બરાબર. તો એને પણ યાદ રાખીશું. ઓકે. ગ્લોબલ બુદ્ધિસ્ટ કોન્ફરન્સનો મુખ્ય હેતુ શું? તો કે બૌદ્ધ ધર્મના વિચાર, મૂલ્યો, શાંતિ, અહિંસા, સંવાદ અને વૈચારિક મંચ એના ઉપર પ્રોત્સાહન આપવું એ એનો મુખ્ય હેતુ છે. સમિટમાં ભારત અને વિદેશના બૌદ્ધ ભિક્ષુકો, વૈચારકો, વિદ્વાનકો અને ડિપ્લોમેટ્સ છે બધા ભાગ લેવાના છે. આ સમિટના માધ્યમથી બૌદ્ધ વારસા સંબંધિત ચર્ચાઓ કરી શકાશે અને આ સમિટ છે ભારતની સોફ્ટ પાવર છે એને મજબૂત કરે છે. બીજી વાત કરીએ તો આની થીમ પૂછી શકે તમને, કોલેક્ટિવ વિઝડમ, યુનાઇટેડ વોઇસ એન્ડ મ્યુચ્યુઅલ કોએક્સિસ્ટન્સ. ક્લિયર? તો આ એની થીમ છે. ફોકસ શાંતિ, એકતા, સહિષ્ણુતા અને વૈશ્વિક સહકાર ઉપર રાખ્યો છે અહીંયા. ઓકે. તો એટલા પોઈન્ટ આમાંથી તમારે યાદ રાખવાના થાય. દરેક ટોપિકમાંથી બે ત્રણ એમસીક્યુ તમને ટેસ્ટની અંદર મળશે. ટેસ્ટની અંદર એમસીક્યુની સંખ્યા 30 છે, બરાબર. એ પણ ધ્યાન રાખજો. ઓકે. ચાલો, એના પછીનો ક્વેશ્ચન છે, હાલમાં જ 25મી જાન્યુઆરી 2026ના રોજ કયા રાજ્યે પોતાના સ્થાપના દિવસની ઉજવણી કરેલી છે? તો 25મી જાન્યુઆરી છે, ઓકે, ત્યારે હિમાચલ પ્રદેશ છે એમણે પોતાનો સ્થાપના દિવસ ઉજવેલો છે. 25 જાન્યુઆરી આ દિવસે બીજા બે અગત્યના દિવસ હતા. એક તો મતદાતા દિવસ હતો, બરાબર, અને એક હતો પર્યટન દિવસ. ક્લિયર? તો 25 જાન્યુઆરી હિમાચલ પ્રદેશનો સ્થાપના દિવસ પણ છે. એના એક દિવસ અગાઉ 24મી જાન્યુઆરી, બરાબર, ત્યારે ઉત્તર પ્રદેશનો સ્થાપના દિવસ પણ જોઈ ગયા આપણે. ક્લિયર? તો 25 જાન્યુઆરીએ હિમાચલ પ્રદેશનો સ્થાપના દિવસ છે, 56મો સ્થાપના દિવસ છે. 25મી જાન્યુઆરી 1971ના રોજ છે હિમાચલ પ્રદેશ છે એને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો મળ્યો હતો. અત્યારે મુખ્યમંત્રી સુખવિન્દરસિંહ સુખુ છે, રાજ્યપાલ શિવપ્રતાપ શુક્લા છે. ઓકે. બાકી 25 જાન્યુઆરી બીજા બે અગત્યના દિવસો હતા, રાષ્ટ્રીય પર્યટન દિવસ અને રાષ્ટ્રીય મતદાતા દિવસ. 25 જાન્યુઆરી, ઓકે, 1949 આ દિવસે, બરાબર, સોરી 1950 આ દિવસે બંધારણ અમલમાં આવ્યું. એના એક દિવસ પહેલા ચૂંટણી પંચની સ્થાપના થઈ હતી. સો એની યાદમાં આપણે આ દિવસની ઉજવણી કરીએ છીએ, રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરીએ છીએ. આંતરરાષ્ટ્રીય હોલોકોસ્ટ રિમેમ્બરન્સ ડે ની ઉજવણી ક્યારે થાય છે? તો હોલોકોસ્ટ રિમેમ્બરન્સ ડે છે 27 જાન્યુઆરી હોય છે. તો આન્સર આવશે 27. હા, 27 જાન્યુઆરી હોય છે. આંતરરાષ્ટ્રીય હોલોકોસ્ટ સ્મરણ દિવસ છે 27 જાન્યુઆરીના રોજ ઉજવાયેલો છે. શું આ દિવસે કઈ ખાસ ઘટના બની હતી? તો 27 જાન્યુઆરી 1945નો દિવસ હતો. ઓકે. દ્વિતીય વિશ્વ દરમિયાન છે હિટલરે યુરોપમાં આશરે 15 લાખ જેટલા લોકો છે એની હત્યા કરી નાખી હતી. આવી પ્રકારની ઘટના ઇતિહાસમાં ફરી વખત ના બને એટલા માટે સંયુક્ત રાષ્ટ્ર છે આ દિવસ ઉજવે છે. સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલી દ્વારા છે નવેમ્બર 2005થી આ દિવસ છે એના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. અને સૌથી પહેલી વખત આંતરરાષ્ટ્રીય હોલોકોસ્ટ સ્મરણ દિવસ છે 2006માં ઉજવવામાં આવેલો છે. સંયુક્ત રાષ્ટ્ર અને યુનેસ્કો છે એમના દ્વારા મળીને આ દિવસ ઉજવાય છે અને 2026ની થીમ છે બ્રિજિંગ જનરેશન્સ. ક્લિયર? તો એની થીમ છે. ઓકે. હાલમાં જ ભારતમાં સૌપ્રથમ વખત IICDEM 2026 કોન્ફરન્સ છે એનું આયોજન કયા શહેરમાં કરવામાં આવશે? તો IICDEM 2026 કોન્ફરન્સ છે એ નવી દિલ્હીમાં જ થવાની છે. તો આન્સર આવશે ઓપ્શન ડી, નવી દિલ્હી. હવે આ જે સમિટ છે એના વિશે થોડીક ચર્ચા કરીએ. પહેલા તો આનું પૂરું નામની વાત કરીએ તો ઇન્ડિયા ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ડેમોક્રેસી એન્ડ ઇલેક્શન મેનેજમેન્ટ, બરાબર. આનું આયોજન ભારતમાં થશે અને નવી દિલ્હીમાં થઈ રહ્યું છે. આ આંતરરાષ્ટ્રીય પરિષદ છે એ
લોકશાહી અને ચૂંટણી પ્રબંધન એટલે કે ઇલેક્શન મેનેજમેન્ટ છે એના વિષય ઉપર આધાર રાખે છે. ટૂંકમાં ડેમોક્રેસી અને ઇલેક્શન મેનેજમેન્ટ ઉપર આખી સમિટ છે, એના વિષય ઉપર આખી સમિટ થવાની છે. સ્થળ નવી દિલ્હીમાં થવાનું છે આયોજન. હોસ્ટિંગ જે સંસ્થા કરે છે આની, બરાબર, ટૂંકમાં આયોજન જે સંસ્થા કરનાર છે આની, એનું નામ છે ચૂંટણી પંચ. ઓકે, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, એમના દ્વારા આનું આયોજન કરવામાં આવશે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા છે ભારતની સંવિધાનિક સંસ્થા છે. સંવિધાનિક એને બંધારણીય સંસ્થા પણ કહેવાય. ઓકે, બંધારણીય સંસ્થા છે, બરાબર, કોને કહેવાય? મેં તમને અગાઉ પણ કીધેલું છે બંધારણના લેક્ચર્સની અંદર કે ભાઈ કોઈ સંસ્થા છે એનો બંધારણની અંદર કોઈ અનુચ્છેદમાં ઉલ્લેખ જોવા મળે, બરાબર, અનુચ્છેદની અંદર છે તમને એનો ઉલ્લેખ જોવા મળતો હોય સંસ્થાનો, તો એવી સંસ્થા છે એને કહેવાય બંધારણીય સંસ્થા. ક્લિયર? તો આવી જ સંસ્થા છે એને તમે કહેશો બંધારણીય સંસ્થા. ઓકે, તો ઇલેક્શન કમિશન છે, બરાબર, એનો અનુચ્છેદ આપણને ખબર છે બધાને શું આવશે? 324. ક્લિયર? તો એના હેઠળ એને બંધારણીય સંસ્થાનો દરજ્જો પ્રાપ્ત છે અને ભારતના બંધારણમાં એનો ઉલ્લેખ છે. ક્લિયર? ચૂંટણી પંચનો. તો 25 જાન્યુઆરી 1950 ના રોજ ચૂંટણી પંચની સ્થાપના થઈ. એક મુખ્ય ચૂંટણી કમિશનર હોય, એમની સહાય માટે 2 અન્ય ચૂંટણી કમિશનર. મુખ્ય ચૂંટણી કમિશનર અત્યારે કોણ છે? તો કે જ્ઞાનેશ કુમાર છે. ક્લિયર? તો આ બધા ચૂંટણી અધિકારીઓ વિવિધ દેશોના અને વિવિધ દેશોના ચૂંટણી પ્રતિનિધિઓ છે એની અંદર ભાગ લેશે. હાલમાં જ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કયા રાજ્યમાંથી એલિવેટેડ કોરિડોર માટે શિલાન્યાસ કરવામાં આવ્યો છે? તો એલિવેટેડ કોરિડોર છે એ આસામ રાજ્યમાં બનવાનો છે. ઓકે, તો એના ઉદ્ઘાટન છે, એનો શિલાન્યાસ કર્યો, ઉદ્ઘાટન તો નહીં પણ એનો શિલાન્યાસ કર્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. આસામમાં કઈ જગ્યાએ? કાજીરંગા નેશનલ પાર્કમાં એલિવેટેડ કોરિડોર બનવાનો છે. આ કોરિડોર કાજીરંગા નેશનલ પાર્ક વિસ્તારમાં બનાવવામાં આવશે. ટોટલ આની લંબાઈ 34.5 કિલોમીટર થશે. આસામ રાજ્યની અંદર કાજીરંગા નેશનલ પાર્ક આવેલો છે, એક સિંગી ગેંડા માટે પ્રખ્યાત છે. પ્રોજેક્ટનો મુખ્ય હેતુ શું? તો કે રેડ ક્રોસિંગ દરમિયાન થતા વાઇલ્ડ લાઇફ એક્સિડન્ટ છે એને ઘટાડો કરવો. રોડ ક્રોસિંગ દરમિયાન છે જે વન્યજીવ પ્રાણીઓ છે એના અકસ્માતના લીધે વન્યજીવ પ્રાણીઓ પોતાનો જીવ ગુમાવે છે, તો એ ઘટના છે એમાં ઘટાડો થાય એ હેતુથી આ વાઇલ્ડ લાઇફ કોરિડોર બનાવવામાં આવી રહ્યો છે. ક્લિયર? એલિવેટેડ કોરિડોર બની રહ્યો છે. તો એલિવેટેડ કોરિડોર બનવાથી પ્રાણી માનવના સંઘર્ષ છે એની અંદર ઘટાડો જોવા મળશે. બીજી વાત કાજીરંગા નેશનલ પાર્કની આવી છે, તો એ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. એને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો ક્યારે મળ્યો છે? તો કે 1985માં વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલો છે. બીજું, તમને જે કોરિડોર બનવાનો છે કયા નેશનલ હાઈવેમાંથી પસાર થવાનો છે? તો NH 715 નામનો નેશનલ હાઈવે છે, ત્યાંથી આ એલિવેટેડ કોરિડોર પસાર થશે. ક્લિયર? ઈસ્ટર્ન હિમાલય બાયોડાયવર્સિટી છે એના માટે આ ખૂબ જ ઊંચું ગણાય છે. થોડાક એક વાક્યના ક્વેશ્ચનોની ચર્ચા કરી લઈએ. ઓકે, હાલમાં જનરેટિવ એઆઈના દુરુપયોગને રોકવા માટે સિક્યુરિટી કોડ છે એના પર કયા જૂથના દેશોએ હસ્તાક્ષર કર્યા છે? તો સિક્યુરિટી કોડ માટે G7 દેશોએ હસ્તાક્ષર કર્યા છે જનરેટિવ એઆઈના દુરુપયોગને રોકવા માટે. ખાનગી ક્ષેત્રનું સૌથી મોટું ઉપગ્રહ નિર્માણ પ્લાન્ટ કયા રાજ્યમાં શરૂ થયું છે? ઉપગ્રહ નિર્માણ પ્લાન્ટ ખાનગી ક્ષેત્રનું સૌથી મોટું ગુજરાતમાં શરૂ થયું છે. દુનિયાના સૌથી મોટા ઇન્ટરનેશનલ થિયેટર ફેસ્ટિવલનું આયોજન કયા દેશમાં થશે? તો દુનિયાનો સૌથી મોટો ઇન્ટરનેશનલ થિયેટર ફેસ્ટિવલ આ ભારતમાં યોજાશે. વૈશ્વિક અર્થવ્યવસ્થા, કાર્યબળ અને વેપારમાં કયો દેશ ટોચ ઉપર રહ્યો છે? ચીન ટોચ ઉપર છે. ભારતીય વાયુસેના કયા શહેરમાં ભવ્ય એર શો આયોજિત કરશે? તો 26 જાન્યુઆરી આવવાની છે. એ અવસર ઉપર ભવ્ય એર શો ભારતીય સેના મહારાષ્ટ્રના નાસિકમાં આયોજન કરશે. હાલમાં જ પ્રિસિસેન્સ 2026નું ઉદ્ઘાટન છે, એક રાષ્ટ્રીય કાર્યશાળા છે પ્રિસિસેન્સ 2026, એનું ઉદ્ઘાટન ક્યાં થયું? આ પણ મહારાષ્ટ્રના પુણેમાંથી કરેલું છે. ઈ-ઇપિક 2.0 પોર્ટલ કોણે લોન્ચ કર્યું છે? ચૂંટણી પંચ દ્વારા ઇપિક 2.0 પોર્ટલ લોન્ચ કરવામાં આવેલું છે. ગ્રંથ કુટીરનું ઉદ્ઘાટન કોણે કર્યું? રાષ્ટ્રપતિ છે આપણા દ્રૌપદી મુર્મુ, એમના દ્વારા ગ્રંથ કુટીરનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. સંપૂર્ણ એઆઈ નિયંત્રણ સ્માર્ટ પાવર ગ્રીડનું ઉદ્ઘાટન ક્યાં થયું? આ ઉત્તર પ્રદેશના લખનઉ ખાતેથી કરવામાં આવેલું છે. અને ચોથો ભારત ઉર્જા સપ્તાહ 27 થી 30 જાન્યુઆરી યોજાશે. આ ક્યાં યોજાશે? તો ક્યારે થશે એ તો વાત થઈ ગઈ. 27 થી 30 જાન્યુઆરી ચોથો ઉર્જા સપ્તાહ છે અને આયોજન થશે મુંબઈમાં. આન્સર આવશે મુંબઈ.
તો આ સાથે જ આપણે 28મી તારીખનો વિડીયો છે એને વિદાય આપી દઈએ. મળશું 29મી જાન્યુઆરીના વિડીયોમાં. ત્યાં સુધી રજા લેશો.